આજ તો રક્ષાબંધન હતી ને બેન ખાલી થઈ ગઈ. રામ રામ ને સીતારામ બધાને. સવારમાં આપણે હજી ઉઠ્યા નહોતા તઈ બે ભાઈ પહોંચી ગયા આપણી ઘરે. એટલે મારો વાક નથી, હું તો 8:30 ઉઠી ગયો હતો. એ તો આપણા માટે વહેલું જ કહેવાય. વાત તો સહી પછી બે ભાઈને રજા નહોતી એટલે બેને ચાંદલો કરીને એક પછી એક બે ભાઈને રાખડી બાંધી દીધી. પછી 200 વાળી એક આપી તો ન લીધી બોન બાએ. પછી આપી તો એક પછી એક ફટાફટ લેવા જ માંડી. મજા જ આવે ને, આજ તો પાકીટ ભરાઈ જવાનું હોય. બસ હવે આટલી તો રહેવા દે. પછી ખાલી થઈ ગઈ એટલે આપણે નાઈ આવી. ફાઇનલી નાઈ લીધું અને થઈ ગયા કમ્પ્લીટ. અને કીધું પેલા મંદિરે જઈ આવી તો આવી ગયા મંદિરે અને કરી લીધા માતાજીના દર્શન. મારી બેનને બધી ખુશી આપજો માતાજી. અને આવી ગયા ઘરે અને પછી ડીશ તૈયારી કરી અને આ 2 ચોકલેટ હું લઈ આવ્યો. પછી ચાંદલો કરીને અને આરતી ઉતારી પછી બેને બાંધી દીધી રાખડી. અને પછી આપણે કડકડતી 2 આપી તો પેલા ના પાડી, બસ બીજી વાર કીધું તો લઈ લીધી. લાવ નહીં કે અત્યારે જાજા ન દેવાય, કમાઈ પછી વાત. અને પછી નીકળી ગયા અને આપણો કલેજો આવી ગયો તેડવા. અને ઓફિસે પહોંચ્યા ત્યાં કાકા 3 લઈને મંડી પડ્યા. અને અરવિંદભાઈ જ કંઈક અલગ જ લાગે. અને પછી સુનિલભાઈને મળી લીધું અને પછી આફ્ટર લોંગ ટાઈમ આપણે ચા પી લીધી. તો મળીએ પાછા એક નવા બ્લોગમાં.